રાજકોટ મહાનગરપાલિકામાં કરોડોના ડીઝલ કૌભાંડની આશંકા છે। મહાનગરપાલિકાએ કન્ફ્યુઝર પંપમાંથી ડીઝલની ખરીદી કરી હોવાનો પર્દાફાશ થયો છે। 140 થી 150 રૂપિયાના ભાવે આરએમસીના જૂના સત્તાધીશોએ ડીઝલ ખરીદ્યું હોવાનો ખુલાસો થયો છે, જ્યાં કન્ઝ્યુમર પંપમાંથી ખરીદી કરતા મહાનગરપાલિકાને રોજનું 1.5 લાખ સુધીનું ભારણ હોવાનો ખુલાસો થયો। કન્ઝ્યુમર પંપમાંથી ડીઝલની ખરીદી થતા ભ્રષ્ટાચાર થવાના આરોપો પણ લાગ્યા છે। કન્ઝ્યુમર પંપ ઉપર અત્યારે સબસિડી નથી મળતી અને કોર્પોરેશનને ઓલમોસ્ટ ખૂબ ઊંચા ભાવે 140 થી લઈને 150ના ભાવ સુધીનું આપણે ડીઝલ પુરાવેલું છે। માટે સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક ઠરાવ કર્યો છે। મૌખિક સૂચના આપી હતી, પરંતુ એવું લાગ્યું કે ઠરાવ કરવાથી કામમાં ઝડપ આવશે, માટે ઠરાવ કરેલો છે અને એના અનુસંધાને હવે તાત્કાલિક પગલાં લેવાશે। માનું છું રોજનું 1.5 લાખ રૂપિયાનું ભારણ સહજ હતું। એવરેજ 3.5 થી 4 હજાર લીટર કોર્પોરેશનની વપરાશ હોય છે।